માલપુર તાલુકાના ભેમપોડા ગામની પોસ્ટ ઓફિસની લોકોની બુરાણની ફરિયાદ મળતા પત્રકારોએ મુલાકાત લેતા કંઈક અલગ દૃશ્ય જોવા મળ્યું। જ્યારે પત્રકારોએ મુલાકાત લેતા પોસ્ટ ઓફિસમાં કંઈક અલગ નજારો જોવા મળ્યું હતું। છત પર પતરા સાફ તૂટેલા છે અને ઓફિસમાં કોઈ જાતની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય હોય તેવી પરિસ્થિતિમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કઈ રીતે ફરજ બજાવતા હશે? તેમ છતાં જ્યારે પત્રકારો આ પોસ્ટ ઓફિસની અંદર ગયા તો આટલી વિકૃત પરિસ્થિતિમાં એક બેન તેમની ફરજ બજાવતા હતા। જર્જરિત ઓરડામાં કોઈ પંખો, કોઈ ટેબલ નહીં। આવી સ્થિતિમાં પણ એક બેન તેમની ફરજ બજાવી રહ્યા છે। અમે પત્રકારોએ આ બાબતે બેન પાસેથી હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો પણ બેને જવાબ આપવાનું ટાળી રહ્યા હતા। તો શું આના માટે કોઈ જવાબદાર જ નથી કે કેમ તે જોવું રહ્યું? કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર। આજે વાત્રક કમાણી અને બેનની મુલાકાતે એક પત્રકાર મિત્રો આવ્યા હતો, પરંતુ અમને જાણવા મળ્યું કે ભેમપોડાની અંદર એક પોસ્ટ ઓફિસ છે, તો અમે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ રહ્યા છીએ। તો આપ પોસ્ટ ઓફિસની પરિસ્થિતિ જોઈ શકો છો। આ હું અંદર એન્ટ્રી કરી રહ્યો છું, તમે આ પોસ્ટ ઓફિસ જોઈ શકો છો કે પોસ્ટ ઓફિસની શું પરિસ્થિતિ છે। આ પંખો બી નીચે પડ્યો છે, ઉપર પતરા બધા તૂટેલા છે, કોઈ પતરાના કોઈ ઠેકાણા નથી। હાવ એક જર્જરિત હાલતમાં આ પોસ્ટ છે અને એનું બોર્ડ અહીંયા લાગેલું છે। આ વિડીયોમાં જોઈ શકો છો કે ભેમપોડા પોસ્ટ ઓફિસ, આ પોસ્ટ ઓફિસની તમે પરિસ્થિતિ જોઈ શકો છો। આ બેનને બેસવા માટે ખુરશીના કોઈ ઠેકાણા નથી, આ ટેબલના કોઈ ઠેકાણા નથી। આ બેન કઈ રીતના અહીંયા કામ કરતા હશે એ અગત્યનો વિષય છે। બેનને અમે જાણવાની કોશિશ કરી, બેને કહ્યું કે અમે જાણ કરી છે બધી જગ્યાએ, પરંતુ કોઈ કર્મચારી કે કોઈ વ્યક્તિ અમને આનો રિફરન્સ આપતો નથી અને અમે આવી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છીએ। તો અમે મીડિયાના માધ્યમથી એટલું કહેવા માગીએ છીએ કે ભાઈ આ પોસ્ટ ઓફિસની તાત્કાલિક કંઈક આની પરિસ્થિતિનું નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે।